મારો વાળો ન્યા શું વેસાય છે મને સમજાતું છે શું મમાઈ તો કયો શા એમને અરે પણ અમારી પાસે ચા છે આયા ઓ ઓરા ઓ બાપ એ મામા ડાયરા ન્યા સા પી લે દોય તો અહીંયા ઓરા આવજો ઢુકડા આવજો બાપા જ્યોતે પ્રલંબા જગદંબા યાદયંબા ઈશ્વરી એ વદનગ જળંબા ચંદ્રબા તેજ દંબા ઘરી તેજ આપણે નથી પાકો પુરાવો તેજ દંબા તું ખરી દાગમ બીર હાકમ બજે દાગમ બમણી એ જગમાય બર જાડી જાહર રાસ આવડ રમણી રાસ આવડ રમણી માર સીધી ના ખોળે જોગ માયા ના ખોળે સુદાન બેઠા સમરીએ અને ઉઠન દાને આઈ હવે બેરી મથાએ બાઈ કામ પડે ત્યાં કાગબાઈ આજે આયા દાડા બિરાજમાન છે કાપડી જીનામ એ આઈ ડાયરો હે બાપ તમે કેટલા ભાગ્યશાળી છો તમે બુદ્ધ પુરુષના તમારા પૂર્વસૂરીઓ તમારા પૂર્વજો જે દાડા મેકરણ સાથે રહ્યા છે કેટલા મોટા ભાગ્યવાળા છો તમે બહુ મોટા ભાગ હા દાડો મેકરણ બાપ ખરેખર દાડા મેકરણ ની વાણી કચ્છીમાં હતી જાજો ભાગ જો રજનીશ ઓસોપાઈ ગઈ હોત ને તો વિશ્વમાં ડંકો લગાડતો ઓહો આવા સંત થયા છે કચ્છ રજનીશ ઓસોપાઈ કચ્છી ભાષાના હિસાબે બાકી ઓસોય ગાંડો થઈ જાય રજનીશ ઓસોય ગાંડો થઈ જાય ક્યાં બાત એવા દાડા મેકરણના તમે તમારા પૂર્વજો એના પાસે રહ્યા છે આજ પણ તમે કેટલા ભાગ્યશાળી છો તમારી હારે કાપડી સાધુ છે આજે તમારી હારે કાપડી છે બાપ તમારા એક એક પ્રસંગમાં દાદાની હાજરી હોય છે અને એવા તેજા મામા જેવા આહીરમાં એક ડાયા આહીર સાહેબ આવા માણસાના દુકાળ પીડ્યા છે તો ડાયા માણસ કોને કહેવાય જોડે નોખા નોખા કરે ઈ ડાયા નો કે ડાયા ને કહેવાય મારો બાપ બધાને ભેળા કરે એનું નામ ડાયા કહેવાય હા ગુઢા રથજી ગાલિયું વધીન વડથિયું દાડા મેકરણ કે છે કે મારી સમજણની વાત હું કોને કહું ગુઢા રથજી ગાલિયું વધીન વડથિયું એટલી ઘેરાવક લાગી છે વાતો મારા હૃદયમાં પણ ચંગે માડું ના પૂછ્યું દલજી દલ મે રહ્યું મારા હૃદયમાં રદ રહી ગઈ વાતો કોને કેવી એવા ડાયા માણા પણ આજ બહુ આહિર સમાજ ભાગ્યશાળી છે એક બાજુ કાપડીનો તમારે માથે પંજો છે અને એક બાજુ તેજા મામા જેવો ડાયો આહિર પ્રમુખ છે મારો બાપ આ બે પખા તમારી માથે બે ધારા વહી રહી છે ત્યારે હું માતાજીના છંદથી શરૂઆત કરું પછી આગળ ઉપર વાતો કરીશ આપ આગળ પેલા સોટી છોડી લઉં ડાક વાગે વેરાટ મઠમાં હા હા હાડુડાડ ગરમાં હાકડા ન ગાંડો થાય ગડુડાડ પણ હું વરવડી જોશીલાશ એ તો નવઘાડ ને દે માર विमल गात सोमरूप यद सुहाग ललित नायक त्रैल लाल भगुनी दिव्य बासे हाय वार सिद्धि हाय दरियाला काठे बहनारी मां आमेन मामा
सुहाग ललित राय के त्रय ललाट भगवती दिव्य बाजे ये प्रफुल्लित नवलित प्रभात शरद चंद मुख सुहाग कमल नयन दल कहाद सर सुगंध सादे सावन घन घटा साध सावन घन घटा साध कोचित बैठी गलाभ शवन कुंडल सोम भात दरित नद कहावे ये जय जय ही गोल मात रमत राज नवल रात सकते यज नवे लाग गिद हुलास गावे ये जय जय ही गोल मात जय 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 ही गोल मात रमत राज नवल रात सकते यज नवे लाग गिद हुलास गावे આજે સાજિંદા એવા રૂડા આમ કોંડે કોંડે ગાવાનું મન થાય એવો કમલજી અને એવો અમારો બેંજા વાળો એને આના આખા ગુજરાતમાં નામ છે અને એવા રૂડા માયક એ સાજિંદા મળે કદાચ માયક મળે પણ તમારે જેવા લાયક ન મળે તો શું કરવાનું તેજા મામા બધું ભેળું થયું છે મારો બાપ માયક એવા લાયક એવા સાજિંદા એવા હો બાપ અને હરેશદાન તો મારો નાનો ભાઈ છે બહુ રૂડો ગાયક અને બહુ સાહિત્ય અદ્ભુત સાહિત્ય એની જાણ સાહિત્યમાં અદ્ભુત પકડ છે એવા હરેશદાન ભાઈ છે ભાઈ ભાઈ આપને આનંદ કરાવીએ બાપ મામા दल पसीद कर त्रिशूल धारा ये मुंड माल ग्रीव मंडीद उग्र भाल सज बुद्धीद कटकुरांत क्रम कसीद विविध विघ्न हारा दिगंबरम रसीद लहर सूर सर रसीद योगी राज मुनि अमीप सर्व कै शिकारा सत्सेकरम जथा परम 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 शंकरम शिवम भवम नमामि प्राण प्यारा 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 यथामति तथा रति तथा बुद्धि तथा प्रसीद सो यथा शिकारो एकदम तथा कृपावसीद इष्टता सदा जतीत समरथा यथा चरीत रथा उगारो तुम शरण तुहि शरण हर विकान हर सवान था प्रशान जगत बांध हारा सत्सेकरम जटा परम 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 शंकरम शिवम भवम नमामि प्राण प्यारा 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 जय जय सत्सेकरम जटा धरम परम परम शंकरम शिवम भवम नमामि प्राण प्यारा के भूत
प्रेत गन पवैत सुत जोगेश सारा दीनदयाल धीरज हर कलज जग हमेज हे महेश हे महेश हे महेश हे महेश हे महेश सर्वदाय समारा धरम परम परम शंकरम शिवम भवम नमामि प्राणम प्यारा आया मार सिद्धि माताजी નું મંદિર અદ્ભુત બની રહ્યું છે એ બાપ પૈસાથી મંદિર થાય પણ મને એમ લાગે છે કે દરિયાના કિનારે જાણી તમારી બધાય આહિર ડાયરાની વીરા ગામની શ્રદ્ધા ઉગી હોય ને ધરતી ફાડી શ્રદ્ધા ઉગી હોય એવું મંદિર થયું એક બાજુ હરસિદ્ધિ એક બાજુ માં શીતળા અને એક બાજુ ભોળોનાથ મહાદેવ બિરાજમાન છે દરિયાના કિનારે પવન જાણે વીરનો ઢોળતો હોય ધીરો 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 એવો રૂડો અહીંયા આંગણું છે ત્યારે सबका गान भूत भयंकर भूतल नादी के तंगर गाना के फड़ कताली जंपर बधाई हंकर गाजत दंगर भागत है ભગવતી ઉતરી હોય અને આ બાજુ લમણાસુર બાગાસુર ભમરો બિલાડ આ ઠાર 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 દા કરતા જાવ ભાવ તેરે ગટાપટ દીક જટાજટ સીસ પટાપટ ભમ મારા દાદી કે તું કાકા લઈ દાદા કાક ફળ અબાકા ભાલ ભરે મંદિર માતો તો રાત લાખ 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 તમે ભાઈ ભાઈ
कर खड़े रे तो लोबड़ी यालिया जीवल है गण घुमड़ियो मड पैर घना गड रुधिर पीवत मुख घने महजोत में काजर मारण मामड़ी जबड़ तो वेण कोण हणे माड़ी जबड़ तो वेण कोण हणे હુકળિયા બોલવા તો દીધાન તોફાનીઓ લોડ લડે આ બધા રાજ લેવા હોય એમ કર્યો હેડો તો દીડો ચાલે હો બાપ આય બા મહકોદ કરી ગદ મારદ હજક લચક કમલ પીર કાઢે જદુરાન હુકળિયા બોલવા તો દીધાન તોફાનીઓ લોડ લડે હડ હડ જબકદ દત કટકદ ફેરત ઠેકર ભાવ હણે મહદોદ મગદર મારણ મામડી જાવડ તો વીણ કોણ હણે માડી જાવડ તો વીણ કોણ હણે તમે જોજો દાદા મેકરણના લખેલા દુહાઓ ભજનો એ પ્રસાદ લઈ અને ભરત રાજા દિલ્હી જાય છે કાલે 5 સંતો કાપડી બધાય તમારા અને આપણા એક મહાન પરંપરા મહાન સંત મને એવું લાગે છે મામા ભારતનું ભાગ્ય ખીલવાનું લાગે છે આ સુકન બધા એવા થાય છે એવા સુકન મંગળ સુકન દેખાઈ રહ્યા છે કે ભારતનું ભાગ્ય ખીલવાનું છે બાપ गोहर गोहर गोपाई कम कम जब हुकनी जबर भोग लगे तब धर गिरी बन दब 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 त्रिशूलाई लागत डगर धनाड़ी अमर धन धड़े महदोद में कादर मारण मामड़ यावर गोविंद कोण हणे 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 पहाड़ाई डगदियां दड़ भड़िया नंगल भंपिया 9 लाख बिखरिए के जलता खड़ताड़िए यतम हंस गया जब जंग बिहाड़िए देवड़ी आसिज भावती जामन यान पर महकोद कर गुड पहाड़ाई डगदिया दड़ भड़िया नंगल भंपिया 9 लाख बिखरिए के जलता खड़ताड़िए यतम हंस गया जब जंग बिहाड़िए देवड़ी आसिज भावती जामन यान भणे महदोद में कातर महदोद में कातर मारण मामड़ी जावड़ तो ભાઈ હવે સોટલી જોડી હો બાપા વિરાટ મઢ આજે મહેશ મામાના ત્યાં સાંજનો પ્રસાદ હતો અને માં જોગમાયા આઈ રાણી બાપ માં એનો જે ભાવ કે અમે એમ લાગે કે હગી માં જેડી ભીન માં જેડી બેન જાણી પીરતી હોય એની જે લાગણી વાહ માં એમને જે વાત કરી માએ જે વાત કરી માં જીવમાં સતી જીવમાં
સતી જીવી માં ને હા 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 તમે નું જ્યાં બિરાજમાન છીએ બેઠા છીએ એ તો બાપ ગૌર જંગલ હતું એટલી કાટ એટલા વૃક્ષો એટલા બધા ઝાડવાઓ એટલી બધી કાટ અને કાળી રાત જાણે ઢળી ગઈ હોય ધરતીનો કાળો પસેડો હોય ઢોય કાળ નહીં રાતો તો કોપ ખબરાલિયો ખળાળે જીબરી આંખ રાળિયો ડાકણો હસદી ડાઢા દાળિયો ભૂતડા રાહાલે હાથળી દાળિયો અને પરણકા લોકડા નાગણો કાળિયો વિચીને ખજૂરા ઝાંદરો ભાળિયો ઘુઘુવે ઘોડ અને હિયાળની રાળિયો ક્રા 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 ભય લાગે એવી ભૂમિ એમાં જીવમાં આયરની નાની એવી દીકરી ઈ કાટમાં કેડે 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 થાતી 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 આ ઘેરી વહી ગઈ રાત ઢળી ગઈ અને રાત થયા પછી ઘરના બધા ભાંડુડા પરિવાર બધો વ્યાધિ કરવા માંડ્યા કે જીવી ક્યાં ગઈ બે પાંચ આ બાજુ ગયા બે પાંચ આ બાજુ ગયા બે પાંચ આ બાજુ ગયા પણ સાહેબ જો સત્ય ક્યાંક તમારો દીવો લઈને રાહ જોતું હોય છે શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તો જડેશ્વર પીર છે સાહેબ ઈ નારાયણ નું રૂપ ધારણ કરી ભાઈ નું રૂપ ધારણ કરીને હારે હારે કે બેન આ બાજુ બેન આયા બેહી જા બેન આયા રહી સાહેબ એક પીર જેવા જડેશ્વર પીર જેવા ને જો નારાયણ નું રૂપ ધારણ કરી અને બેન ને રમાડવાના કોડ લેતો હોય તો આયની શ્રદ્ધા કેવી હશે આ જંગલમાં શ્રદ્ધા કેવી હશે હે અને બધા જાય છે ગોતતા ગોતતા અને આવે છે ત્યારે જડેશ્વર પીર ને માં જડિયા પીર હા જડિયા પીર હવે જડિયા પીરે નારાયણ નું રૂપ ધારણ કર્યું તમારી શ્રદ્ધા મારો બાપ યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા એ શ્રદ્ધાથી નારાયણ પ્રગટ થયો અને પીર ને નારાયણ રૂપ ધારણ કરીને ભીન આરે બેન આરે રમે છે અને આ બાજુ આયરો ને આવતા જોયા ને એટલે એમ થઈ જાય કે હું હમણાં સોતો થઈ જઈશ મને ઓળખી જાય એટલે પોતે અલોપ થઈ ગયા સાહેબ એક આયરની દીકરીને રમાડવા માટે જો પીરને નારાયણ નું રૂપ ધારણ કરવું હોય તો તમારી શ્રદ્ધા કેવી છે તમારો વિશ્વાસ કેવો છે પીર માથે અને આજ પણ સતી જીવામાં ને સતી જીવામાં સાહેબ એ પણ આયરના દીકરી સતી જીવામાં સાહેબ કબરું વચ્ચે કબ્રસ્તાનમાં જીવામાનું મંદિર જીવામાનો પાળ્યો સાહેબ ભગવતી જાનકી સીતાજીએ ધરતીને આમ વિનંતી કરી કે હે માં ધરણી તારા ખોળા લઈ લે મને અને ધરતી ફાટી અને કાડા બ્રહ્માંડ એક સહી કાડકા અને યાડાડી ધરતી જલ ઉછલંગ એ ધરતી ફાટી અને માં સીતાજી હમાઈ ગયા સાહેબ તમે નું જ્યાં બેઠા થોડાક આ ઘેરા હાલો ને જ્યાં કબ્રસ્તાન છે જ્યાં સતી જીવામાં ધરતીએ એને ખોળે લઈ લીધા આઈની દીકરીને એક આઈને ખોળે લીધા સાહેબ આ નાની વાત નો કહેવાય આજ પણ કબ્રસ્તાનની માલપા જગદંબા આયરની દીકરી સતી જીવામાનો પાળ્યો છે ત્યાં આજે પણ સાહેબ ધરતીને પણ માર્ગ દઈ દેવાના મન થાય એવા તો આહિરો થયા છે હવે સાંભળો એ ભલા ગોળ લઈ લ્યો હા 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 જીવન જોબન ધન ને માયાઈ તો એસી ઉપર ચાડી ગળતી હદીદારી આંખ નથી ગાઉં ગડતી એ આંખ નથી ગા ઉઘડતી રે એથી ગાડી પાટે નથી જડતી હદીદારી આંખ નથી ગાઉં ગડતી જીવન જોબન ધન ને માયાઈ તો એસી પર ચાડી ગળતી હદીદારી આગ નથી ગાઉં ગળતી કારણ કે ચોરીનો માલ દે શોખરી રાખ્યો ઈ તો એ રાજ ને ખબર એ પડતી રાજ ને ખબર પડે પણ દફે દફે તું કરી દેજે નકર થાય છે તારી જડતી હદીદારી આગ નથી ગાઉં ઘડતી લઈ લ્યો બાપા લઈ લ્યો આયા વીણું આવે છે
जीव ने जो बन धन ने मायाई तो એસી પર ચડી ગળદી હજી તારી આંખ નથી ગઉં ગળદી આમ તો તમે હું બધા શિવની ગળતી ઘોડે છીએ આપણે જેમ ગળતીમાં પાણી ભરેલું હોય ટીપું ટીપું શિવલિંગ માથે પડે અને એકદી ગળતી ખાલી થઈ જાય એમ તમારા મારા શ્વાસના જેથી ગળતી ખાલી થાય તેથી શિવ માથે ચડી જાવ બાકી છે શું પણ કાંઈક સારા કામ કર્યા હોય બાપ આજે યાદ કોને કરે જેડે તેડે થી નથી એ કિરે તો હંદા કામ જેવા તેવાથી કામ નો થાય બાપ ભેગા મામા કરી લેવા દો ભલે કરી લે ભલે કરી લે ભલે કરી લે વાંધો નહીં ગોળ આવશે ને હવે કરી લ્યો આરે રે મામા કરી લેવા દો એક કરી હું ગાઈ નાખું તા લગી માં હાલો કરી લ્યો ભેગું જલ્દી આહા કઈ તક માર ધડ ડડ હોત યડ ડડ ગડડ નાદ ગડગડી તક માર ધડ હોત ધડ ડડ ગડડ નાદ ગડગડી જડી ફરકાગ ફરડડ ગેગ નૈજા હડડ નારદ હડ હડે સોદલ સપાટા પ્યોમ પાડા ખબર ગાડા ખડખડે મારી ખબર ગાડા ખડખડે हर सिद्धि मां हर सिद्धि मां आशा पुरा 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 कमर में तू समर में चारणी बेटा कमर में खड़ग घर में रणनगर में धारणी आता हमर में नहीं घर में दे हमर में खड़खड़े भोग बाधा खबर गाधा खड़खड़े बा खबर गाधा खड़खड़े भाई चंदू भाई भाई वाह बाप आशा पुरा आशा पुरा आशा पुरा आशा पुरा आशापुरा आशापुरा हर सिद्धि मां 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 हर सिद्धि मां
આવજે માં સમર વેલી આવજે માં વખત વેલી આવજે ભાઈ ભાઈ વાહ જીતુભાઈ વાહ સમર વેલી આવજે નવરાય બાતો ખરી હા યથા ગંભીર હા કંબદે ડાકમ મણી જગમાય પર જાદીન જાહર રાજ જાવર રમણી મહારાજ જાવર રમણી મહારાજ જાવર હવે વાત કરું નાની નાની બે ત્રણ વાત આ ભાગે રજૂ કરું બાપ છંદો તો હું નરેશદાનભાઈ ગઢવી અમે 25 વર્ષથી પ્રોગ્રામ કરી છે મહેશ મામા અને પ્યોર ચારણ સાહિત્યકાર શુદ્ધ ચારણ સાહિત્યકાર મીંડાનો ફરક ન નીકળે હા દુહો હોય ને દુહો એનો વણસગાય ભાંગીને તો બીજે દી પછી ફોન આવે કે અનુભા તમે નરેશદાન ભૂલ કરશો તો અમને કોના પાસે સાંભળવું શુદ્ધ સાહિત્ય એવા ફોન આવે અભિમાન નહીં અહંકાર નહીં અભ્યાસ છે અમારો કઈ ગુણરીત જાતિ કરી અને ખડકી હાવજ ખાય ગાંડી ગીર હોય દોત માર વરસાદ ચેડા ચાડી વાદળા ગાળા દોવળ જબર જોબ દોજો ઓદર આદિ માથે ઉછળા દરાર અને જીગરો મોરલા સાથે બહારી મંડાણી જડી એક ધારા મેગે રાધા મંડાણા અપાર ચોઈ દસ ચાળ પાણી ચોપ કડાક ટાણાણાણાણાણાણાણા કરતે ઉથમ્યા માથે વીજળીઓ પહાડના ખોબલા માથે અડાકા લેવા મંડે અનનદ ઘટ નવેલી નાર બદબર ઘુંગટ બડ શ્યામ બલ ઘટા મુખ બરોડ મળકત મળત પિયસન કર ચરિત કામન ઘટા થન ગણત તન મન હરદ સહમન સગન ઘૂંઘડ સર ધરી તા હસમદ પહાડા ધસદ હુકળ બ્રહ્મણ બોલાળો વીજળી આવો ધોધમાર વરસાદ વરી ગયો હોય હવે સાંભળજો મારે એક આહિરની વાત કરવી છે માં કોને કહેવાય સમર્પણ કોને કહેવાય ત્યાગ કોને કહેવાય મારો બાપ મહેશ મામા ગાંડીગીર ધોવાઈ જાય ખાળા કરતા પહાડોના ઈ પહાડો ધોવાઈ જાય વૃક્ષો ધોવાઈ જાય ગાંડીગીર ધોવાઈ જાય તાને ધરતી ફાડી જાણે પાણા ઉગ્યા હોય ને ધરતી માંથી ભાલા ઉગ્યા હોય ભાલા એવા પાણા બહાર નીકળે ગાંડીગીર માં હો અને હાવજ હાલ્યો આવતો હોય ધીરો 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 કરતો હાવજ ડાલામાં તો કેહરી પણ હાવજ હોય કેવો અગ્નિ કુંડ જેવી લાલ ધૂમ આખો લોઠાની મેખો જેવા દાંત ગરડી જેવી દાઢું કાશીના અખાડે થતા
અઘોરી પદના જોગી જેવી બહોરી કરતો લટો મછોરી ઢોઈ જેવું માથું કોલીમાં આવે એવી કેડ આય હાડાનો હાથ લાંબો થાળી થાળી જાવ જેમ પનાની થપાટ લાગે તો હવા હવા હેરનો પાણો ખુબરી ખાડના ઝાડના થડે ધુરા થાય જે વારે આમ ખડતાળે ત્રણ ગાડા ધોડના ખગતુલા ઉડેઓ જાણે વિહેક બેહોની સાયસો ઓલવાતી હોય હાડ નુંડો મેઘ ઉડતો હોય આવો હવા ધીરો 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 હાલ્યો આવતો એમાં શાળી હાથની ખોપું લાગી ગઈ છે કેહરી એની મસ્તીમાં હાલ્યો આવે છે આમાં ધીરો હાલ્યો આવે છે એમાં હવા હાથની નાગણી પાકિસ્તાનની બોર્ડરે બેઠેલી માં વરવડી નાગણીજી નડેસી જ્યાં જોગમાં એની દાણી કાળી લટો હોય ચરણવાના પાથરમાં બેઠેલી આ રાજબાઈની કાળી લટો હોય સુંદરી ભવાનીમાં બેઠેલી આ સુંદરીની કાળી લટો હોય જોગમાં આ હરસિદ્ધિની કાળી લટો હોય ને એ પાતળી ના હવા હાથની નાગણી રાફડામાંથી ધીરી 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 પોતાની કાયને ડોડોળતી નીકળી બહાર નવો દાન પ્રોઢાન મુગદાન બાલી કરો ધા વિરોધા નિરોધા કૃપાલી ભંગાન યંગા ભંગાન જાનીય નંગાન યંગા ધીરી 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 હાવજેને જોઈ ગયો નાગણી એની મસ્તીમાં હાવજેને જોઈ ગયો જોયા ભેગા હતા ચાર આંખામાં અમે ભેળી થઈ હવે થંભી ગયો અને નાગણી ફરડાક કરતી થઈ ઉભી હો આમ હેલારા દેવા મંડાણી આમ કે હમણાં આપડી જાહે એ હાવજે એને જોઈ અને હાવજે જોયા ભેગો તો ભેડા આર્યા ગહા તો પદડું કરતું ઉબડો શું કા કે હાવજ છે ને તો આય ડાલા મથો ચાર પંજા વિહીનોર જમૈયા જેવા લાગી ગયા છે આ નાગણીને હાથે નહીં આ નાગણીને ભોગઈ નહીં આ નાગણીને પૈંડે એવું નહીં પણ બાપ જે પૈંડના જોરો ઊભી થાય ને એને માં હરસિદ્ધિ કહેવાય જે પૈંડના જોરો ઊભી થાય દેવી આપી આપા ઉપાયા હે માં તારા રીતે તું ઊભી થા તને કોઈ બાવડું પકડવા વાળું નહીં તું બાવડું પકડ અને આજ પણ તમારે મારી ગમે એવી જવાની જોમ હોય પણ જ્યાં વૃથાપો દાખલ થાય જરા કરત પ્રવેશ બર્તન જપ ભાવત ભગ ભગ ચરણ જાત બગ ચૌક દહન દિલ હોવત ડગ ડગ પ્રોમ રોમ રોમ પ્રતિ યજ્ઞ લગ્ન યાવગ દ્રગ પરદા વૃદ્ધાપો આવે ને ત્યારે બાપ આ શરીરમાં હાથી ઉપડવાની તાકાત હોય ને પણ જ્યાં વૃદ્ધાપો દાખલ થાય ને તો હાલતા કેડા છાંડી જાય હો પગલા એકલા બીજા પડવા માંડે કારણ કે શક્તિ પકડવા વાળી ઈ છે શક્તિને આપણાથી ન પકડાય શક્તિ આપણને પકડે એવી માં જોગ માયા અનેક શક્તિઓ જુદા જુદા રૂપમાં આવી છે ક્યાં આવી છે સાંભળજો બાપ આહા એક આયરની આય જોગ માયા માથે મોટું બેડું એના માથે નાનું બેડું અને એના માથે ઘડો એ ત્રણ બેડા માથે લઈ અને ધીરી ધીરી બીજી આયરાણીઓ અરે હાથ તાળી દેતી પાણી ભરીને આયલી આવે છે આહા એમાં 30 છોકરાનું ટોળું આવ્યું એ બા મને પાણી પાવ એ મને બહુ તરસ લાગી છે એ મને ભૂખ લાગી છે એ માં મને ખાવા દે આમાં ઢા લાગી ગયો મહેશ મામા અત્યારનો સમય હારો છે મારો બાપ ઈ સમય બહુ ખરાબ હતો દુકાળિયા છોકરાના ટોળા ફરતા જેને માં હોય બાપ હોય પણ ખાવા ધાન નો હોય ને એટલે મા બાપ છોકરાને રેઠા રમતા મૂકી દે હવે જીવવું હોય તો જીવો અને મરવું હોય તો મરો હવે અમારી પાસે ગાય નથી એવા 30 છોકરાના ટોળા કોઈને સડી કોઈને બુસ્કોટ ને હા એવા કોઈના મુંડા ફૂટી ગયેલા કોઈના હાથ સોલાઈ ગયેલા અને કોઈ રગદોળાયેલા ધૂળમાં આમ કોકે ચડી પકડેલી ને એ માં મને આહા ઈ કેવો સમય છે ચી ફાટી જાય ચી ધરતી દાડે પુકારતી હોય
અને એમાં આયરાણી બાપ જોગ માયાઓ આમ એ બા મને પાણી પાય એમ મામા 30-40 છોકરા રામબાઈ માને આયરાણી ને આય રામબાઈ ને વિતાવા મંડાયા હા એ બા મને પાણી પા એમાં બીજા છોકરાને ખેંચે ઓલ્યો બીજો છોકરો આ ઘરે બાપને બહુ ભૂખ લાગી બાપને બહુ તરસ લાગી તો બીજો છોકરો એને ખેંચે કે મને બહુ તરસ લાગી મને પાણી પા એ બા અને રામબાઈ માં આંખો ફાટી ગઈ ઘરે આયર મામા તેડવા આવ્યા છે આણું તેડવા આવ્યા છે આયરાણી ને તેડવા આવ્યા છે નાનપણથી લગ્ન કરી દીધેલા અને ચાવડા શાખમાં એક દીવો એક પ્રજ્ઞાવાન મહાઉર્જા પ્રગટ થઈ બાપ કે માં મને પાણી પા ઘડીક તો આ વિચારમાં પડી ગઈ આય રામબાઈ કહે છે આયરાણી કહે છે કે એ બેન આ કોણ છે એ માં આ કોણ છે ત્યારે કહે છે માં આ દુકાળિયા છોકરા છે અને પાણી નો પાતી જો પાણી પાઈશ ને તો આપણા તળ ગામના તળ ઊંડા વિયા જાહે અને જુવાન મૃત્યુ થાય છે અમંગળ છે પાણી નો પા રામબાઈ પાણી નો પા આમ કીધું ને અરે ફોડ હા આમ તો જો તો સાહેબ વિતાવા મંડાણા હો જે માં મજૂરીએ ગઈ હોય અને બાળકો ઘરે કુબે રાહ જોતા હોય મારી માં આવી મારી બા એ મારી બા આવી જે માને ભાળીને જે હળી મૂકે અને ઓઢણે વિતાવા મંડે ને એમ રામબાઈ ને છોકરા વિતાવા મંડાણા હો હા હા અરે મોઈક મોઈક બેન ભલે પાણી વિહા જાય ઊંડા અત્યારે આ છોકરાનું તો જો ઈ ઘડો માથે ઉતારે લે બેટા ઈ પહલીએ ખોબે પાણી પાવરા મંડાડી હો આમ પહલી ભરે ને ખોબે પાદરી પહલી પીવરાવા મંડાડી બધાને તૃપ્ત કર્યા અને બાળકોને એમ થયું કે હવે મને માં મળી ગઈ છે ઈ 30-25 છોકરાને લઈ અને આયર ઘરે આવે છે આયરાણી જોગમાયા રામબાઈ અને આમ બેઠેલા મામા તેડવા આવ્યા છે આ નાની વાત નથી એ આ સમયમાં નિર્ણય લેવો હોય તો અઘરો છે ઈ સમય મામા આંખની માલપા રામબાઈ ને ડબડબી આહુડાના ભરાઈ ગયા હે મામા હા બાપ બોલને ભાણેજ બોલને મામા ભાણેજના નાતા બોલને ભાણીબા બોલને બાપ કે મામા આ છોકરાનું હવે શું થાય છે તમે મને તેડવા આવ્યા હોય તો હું તમને બે હાથ જોડી વિનંતી કરું કે હું હવે નહીં આવું તમારા દીકરાના આયરને કોઈ આયરાણી મળી જાય પણ આ અનાથ બાળકોને માં નહીં મળે મામા માં નહીં મળે મારે નથી આવું મામા મારા બાળકોની સેવામાં રહેવા દ્યો એ હાથ જોડ્યા ને રામબાઈએ હા હા એ આયરે એવો ભડ આયર હોટ આયર કબજામાં આમ જે બંડી પહેરીને એમાં ખિસ્સામાં હાથ નાખીને 2-5 હજાર જે સમયમાં પૈસા છે હાલે બાપ ભાણેજ રામબાઈ હાલે બાપ આ બાળકોને તું સેવા કરી છે હાલે સાહેબ આવા ડાયા માણસો છે ને એનો ઇતિહાસ રહ્યો છે મધર ટેરેસાએ સેવા કરી પણ ધર્મ પરિવર્તન કરાવ્યા રામબાઈ માં ઈ નો કર્યું એ માં અમરમાએ સેવા કરી પતિયા રોગીની પાસ પૂરું હાલ્યા જાતો હોય પોતાનો બાપ પાયે નો આવે પોતાનો માં પાયે નો આવે એવા પાસ પૂરુંના રેલા હાલ્યા હતા અને ઈ રૂપના અંબાર આયરાણી માં અમર એના આમ રૂથી લૂતા દેહ લુવા મંડાણી અને આ બાજુ ગાડો હાલ માં અમર હાલ હવે હાલ બાપ હાલ હવે પણ ક્યાં બોલો રબારીનો દીકરો દેવદાસ હો સેવા કરતો હતો પીગળી ગયું હૃદય ઓગળી ગયું કે મામા ફૂઈ હવે મારે નથી આવું કા કે હવે આ બાળકોની આના અનાથોની આ પતિયા રોગીની સેવા કોણ કરી છે હવે મારે નથી આવું એક જાન જાતિઓને ગાડેથી ઉતરી ગઈ અને માં અમરમાએ માં રામબાઈ માં જિંદગી કાઢી પણ ધર્મ પરિવર્તન નો કર્યા હો જો તો ખરા આ નાની વાત નથી મહેશ મામા ઇતિહાસને નોંધ લેવી પડે એવી વાતો છે હા થોડા 2-3 મકાન બનાવી દે અને 2-3 વેલા દરસ ગળામાં સગદા નાખી દે ગાય છે અને આ ઈ નો કરે આ તો આહીર છે જોઈને વોરીએ જાય તે જોખમ નહીં પડે પટોળે ભાઈ ફાટે પણ ફીટે નહીં જોઈને વોરીએ જાય આ તો ઈ જાય છે આહીર હે જિંદગી ખર્ચી નાખી પણ રામબાઈ માએ
માધવી હોણાય મલકમાં, માધવી હોણાય મલકમાં ને બાળક દીઠાઈ બાઈ, પણ ઈ ગરીબો ગરીબો લઈને ગોદમાં એ તો બેઠી રામીબાઈ, ગરીબોને ગોદમાં લઈ અને રામીબાઈ આ રામબાઈ ભવાણીયામાં. અને મોટી વાત તો ઈ છે મહેશ મામા, ગાંધીજી જેને માનતા હતા શ્રીમદ રાજચંદ્ર, ઈ આસનીઓ નાખી અને રામબાઈ માં પાસે બેસતા હતા. અને નીમ કરોલી બાબા હનુમાનજીના મહાન ભક્ત, આજ પણ કરોડો માણસો આવે છે નીમ કરોલી બાબા, એ નીમ કરોલી બાબા રામબાઈ માં પાસે બેસતા હતા. મારો બાપ બે મહાન શ્રીમદ રાજચંદ્ર ગાંધીજી, જેના માટે ગાંધીજી ક્યાંય અટકાય ના હોય, ક્યાંય પગે પીડ્યા હોય, અને ગુરુ તરીકે માન આપ્યું હોય ને તો શ્રીમદ રાજચંદ્ર કૃપાલુ દેવ ઈ રામબાઈ માં આરે વાણિયામાં બેહતા. તમે જોવો તો ખરા, ઈ આવા અનેક જોગ માયા જન્મી છે, જેડે તેડે થી નથી એ ગિરદ હંદા ગામ. એ ભોજા મકવાડા માટે સારડીઓ મુકાવી લોહીની છેદરીઓ ઉડી, માં બરક 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 દાંત કાઢે છે કે માં તમારા દીકરા માટે સારડીઓ મૂકી તમને દયા નથી આવતી? કે ના ના, કે કા કે મારે એના લોહીમાંથી એના હાડકાની કણીઓમાંથી મારા ધાવણની હોરમ આવે છે, એટલે હું દાંત કાઢું છું કે મારા દીકરામાં કાંઈ કેવું ન પડે. હા સાહેબ, આવા જોગમાયા જેવા અનેક આયોજનમાં છે. ત્યારે માને યાદ કરતા અનેક વાતો યાદ આવે છે. મામા હમણાં તેજા મામા ગયા કે છે? ગયા. હર્ષદાનભાઈ જે વાત કરી મહાભારતની, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હે અર્જુન, કર ધનુષ ધારણ મરણ મારણ ભૌમ કારણ ભૂપતિ ઉભો થા. વિષાદ યોગ થાય. વિષ એટલે ઝેર, આદ એટલે અનાદ. અનાદમાં ભરેલો ઝેર જેમ ખાવાથી એમને સ્થિતિ બગડે, એમ અર્જુનની સ્થિતિ બગડી. અને ઈ વખતે હર્ષદાનભાઈ માણાને જાણવું હોય તો કેમ ખબર પડે? અને એ વખતે અર્જુન કે હું યુદ્ધ નહીં કરું, આપ જાણો છો બધા કરવા મંડાઈને કે આ બધા કાકા ને મામા ને દાદા ને બ્રાહ્મણ ને આ બધા સગા ને સંબંધી બધા મહારાજ યુદ્ધ નહીં કરું, વિષાદ યુગ તો થા 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 ધ્રુજવા મંડાયો. ત્યારે ભગવાન અર્જુન ને કહે છે કે હે અર્જુન, ગીતાનો ગાયક, મહાભારતનો નાયક ભગવાન યોગેશ્વર એમ કહે છે કે અર્જુન, તારી યુદ્ધ ન કરવું કરવું તારી વાત છે, પણ સાંભળ મારી વાત, કે તે તો ધન ભેળું કર્યું હોત, સંપત્તિ ભેળી કરી હોત, તો હું કહેત કે દે, દાન દે, આપ આ બધાને દાન દઈ દે. તારી પાસે સંપત્તિ નથી. આ અર્જુન, તારી પાસે આત્મવિદ્યા હોત તો હું કહેત કે હામે ઉભેલાના હૃદયના ગુફામાં સન્નાટો બોલાવી દે શાંતિનો આત્મવિદ્યાથી. તારી પાસે આત્મવિદ્યા નથી. હે અર્જુન, તે નકરી તપસ્યા કરી, સાધના કરી, ફક્ત વાત શેના માટે સાધના કરી? ભેગું શું કર્યું? તો કે શસ્ત્ર ભેગા કર્યા, હથિયાર ભેગા કર્યા. હે અર્જુન, તે શસ્ત્ર ભેળા કર્યા ને હવે વાપરવાનો સમય આવ્યો છે. તે જે ભેગું કર્યું એ વાપરવાનું છે. હે, તે ભેગું શું કર્યું? આપણે તે જીવનમાં શું ભેગું કર્યું તમે જોઈજો. આપણે ખબર પડી ને માણસ શું ભેગું કર્યું. લોભ ભેગો કર્યો તો નકર પૈસા નો વાપરવા ને આમ જોઈ ને હાલવું આવી શિખામણ આપે, કારણ કે લોભ જ ભેગો કર્યો હોય. હા, જે માણસ ભેગું કર્યું એ શિખામણ આપે ને. હા, બહુ રખડવું નહીં, બહુ બહાર નો જાવું, ખર્ચા થાય ને આવી વાતો કરે. ભાઈ હર ભાઈ મૂકો ને, આ ખર્ચા પરસામાં જીવન પૂરા થયા. અને જો એ પ્રેમ ભેગો કર્યો તો પ્રેમ વાપરે. મારો બાપ પ્રેમ દે, પ્રેમ દે. બધાને આવકાર ભલે, અરે દુશ્મન ભલે હોય, તારા આંગણે આવેલા ને આવકાર દેવો પડે. મૂર્ખ, આ પ્રેમ, એ પ્રેમ ભેગો કર્યો છે. અને જે ક્રોધ ભેગો કર્યો અમથા કોઈ માણા નો મળે, કૂતરામાં રંધાના ઘા કરે કારણ વિનાના, કારણ કે ક્રોધ એ જે ભેગું કર્યું છે એ વાપરવાનું છે. તો તમે શું ભેગું કરવાના છે? મારા 60 વર્ષ થાય, અનુભાઈ 10 મિનિટ બેરો એટલે ખબર પડી જાય કે અનુભાઈ 60 વર્ષ ભેગું શું કર્યું. સમજવું, તમને ખબર જ પડી જાય કે શું ભેગું કર્યું. એમ માણસને શાંતિ, પ્રેમ, કરુણા, દયા, દાતારી, વીરતા, આ બધું ઉત્તમ ગુણ છે. મારો બાપ, આપણે એમ કહેવત છે મામા, એક જૂની કહેવતો છે ને, એ તો અદ્ભુત છે. આપણે પેલા કહેવત હતી કે જેના ઘરે જાજા પગરખા એના દી હરખા.
જેના ઘરે મહેમાનના ફળિયા મહેમાનના પગરખાથી ફળિયા ઘહાતા હોય ને તો સમજો કે એના દી હરખા હો. એક ભાઈબંધ કે મારા પાસે 40 જોડી છે, મેં રીતે ખર્ચો કરી લીધા, કહેવાય મહેમાનના નહીં, ઈ પગરખા નહીં, તારા ઘરે મહેમાનના પગરખા ઉતરે તો સમજો તારા દી, જેના ઘરે જાજા પગરખા કે એના દી હરખા. અને બીજી વાત કે આપણે ખબર કેમ પડે કે આપણે હવે આપણું સારું થવા માંડ્યું, ખબર કેમ પડે તો કે ચડતા દીનું પારખું ઘર આવે મહેમાન. તમારા ઘરે મહેમાન હેડ લાગવા માંડે, 5 જાય 10 આવે 10 જાય પછી આવે સતત સગા વાલા સંબંધી મિત્રો હેડ લાગવા માંડે એટલે સમજો કે હવે આપણી ભગવતી દિયાથી સરતી લાગે છે, આપણા ઘરે મહેમાન આવે છે. આહા સડતા દીનું પારખું ઘર આવે મહેમાન. તો કે પડતા દીનું પારખું, હવે આપણી કૃષ્ણાએ બેવાની કેમ ખબર પડે તો કે પડતા દીનું પારખું આંગણે ના આવે શ્વાન. કૂતરું તમારા આંગણે ન આવે ને એટલે સમજવું કે હવે આપણી કૃષ્ણાએ બેવાની લાગે છે. આહા એ દીદારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આવજે રે. આ એક વ્યવસ્થા ભગત બાપુએ છાપી છે, લખી છે કે હામું બેન હોકારો કરીએ, આડું જમવા વખતે આડું જોઈને વાત કરે ત્યારે હામું જોઈને વાત સાંભળી જઈએ, એને મીઠો હોકારો દીજે ને આવકારો દીજે ને પાણી પાઈ ને આ બધી આપણો એક ઔપચારિકતા, આપણો વ્યવહાર જગત છે. પણ ભગત બાપુ છેલ્લે મહેશ મામા કહે છે એજી જાપારે સુધી તું મેલવાને જાજે રે આવકારો મીઠો આપજે રે. જાપા લગી મેળવા જાય છે. શું કામ? બહુ ઝીણી વાત છે, બહુ નાની વાત છે, પણ મહેશ મામા છે એ મને ઓળખે છે. ઘરે માં છે જોગમાં, એ મને નથી ઓળખતા. તો મહેશ મામાને હું કહું કે મામા પાકીટ પડી ગયું, પૈસાનું કવર પડી ગયું, ખબર ન પડી, સુરેન્દ્રનગર જવું છે મારે, 2-5 હજાર રૂપિયા આપો તો હું ઘરે પહોંચી જાઉં. પણ એ ઘરના પરિવાર મારાથી અપરિચિત છે, હું એનાથી અપરિચિત ન ઓળખતા હોય તો આવેલ માણાને શરમ થાય છે. પણ થોડોક બાપ આઘેરો હાલ ને એ જીયાને જાપારે સુધી તું મેલવાને જાજે રે આવકારો મીઠો હવે આપજે રે. કે જી માનવીની પાસે કોઈ માનવી ના આવે. કેટલી મોટી વાત કાક બાપુ કહે છે. હા ભાઈ હા. એ જી તારા દિવસની એ પગે રે દખિયા આવે રે આવકારો મીઠો આવે. नाश करके निराश ना फिराना कबू, ग्रास ग्रास ही में सबे भाग गिन लीजियो. साहिबी अनेरी ऐसी जगत में रहेगी सदा, ऐसो अभिमान कबू मन में न कीजियो. हुकाम बेशक संबंध है न आंख बंद हुए बाद, राम नाम रखो याद सदगुण ते रीजियो. पिंगल भनंत नाही खीजियो किसी के पर, दिया है खुदा ने तो कुछ दीनन को दीजियो. जो આપણે નામનો ભેદ નથી રાખતા. આજે ઈદ છે તો આપણા મિત્રો હોય એને ઈદ મુબારક આપણે કહીએ, આપણે નવું વર્ષ હોય તો એ વર્ષાભિનંદન આપણને કહીએ. એમ કવિઓએ ભેદ નથી રાખ્યો નામનો. મુરાદ કવિ થઈ ગયા. तो ही नाम सारण समय काज सारण करोड़ उसका धारण निवारण करेगा, नदादा तो वाको दिया दो तुम खबर है खुदा को सबर जो धरेगा. सबर ધીરજ. નરસિંહ મહેતાએ કીધું આપણે જો બહુ સુરક્ષા બહુ આપણે કરીએ આપણી, મેં શરૂઆતમાં વાત કરી ને, પણ નરસિંહ મહેતાએ શું કીધું કે 9 મહિના માતાને ઉદર વસ્યા, તે દિવાલે જળથી જીવાડ્યા.
ઈ ઉદર વૈસાને હરી આપશે ને આપશે સુતાને જગાડી કે તું ही नाम तारण सबे काज सारण धरो उनका धारण निवारण करेगा ये न दादा दुआगू दिया दूध मागू खबर है खुदा को सुबर जो धरेगा तेरा ढूंढ सीना मिटे दिल का कीना जिन्हें पेट दीना सो आपे भरेगा ए मुरादम कहे जो मुकंदर की अंदर तिने डाग मारा न डारा डरेगा रहे शेर मन में महामस्त मन में उसे दिन में वो रोजी दिलाता शुक्र फोर बंसी शुक्र नित गुजारे बिगर कर खुदालम उसी को खिलाता ये मन कर को मंदे रुकीड़ी को कंदे सुपरंदे को चंदे सुपंदे जिलाता मुरादम कहे जो सही करके देखा खुदा ने किया जो यकल में न जाता आवा આ વાત છે ઝીણી ઝીણી વાતો એક દુહો છે મામા કઈ ઘર ડર ગુરુ ડર વંશ ડર લજ્જાઈ ડર ડર માન માં કોઈ યુદ્ધ હોય વીર હોય કાળના જડબામાં હોમાઈ જાય પણ જેના હૃદયમાં ઠડકારો ન લાગે આવો યુદ્ધ હોય એને 5 બીક હોવી જોઈએ 5 ડર હોવા જોઈએ કયા ઘર ડર ઘરની બીક અત્યારે અમને કેટલા એવા સંદેડા મળે મામા એક્ચ્યુઅલી મને બાપથી નથી બીતો ગડવી એક્ચ્યુઅલી બાપથી બોલો લ્યો હા એક્ચ્યુઅલી ગડવી હું મારા બાપથી નથી બીતો એમ કે આપણે મહેશ મામા કેવું શું જે બાપથી ન બીવે જે માથી ન બીવે જે કાકાથી ન બીવે જે મોટા ભાઈથી ન બીવે એના પાસે 2 વસ્તુ નથી શું નથી એક 2 શીંગડા નથી ને પૂછડું નથી બાકી બધું બરોબર આહા જે બાપથી જન્મના ઝાડથી નો બીવે તો વાત જ પૂરી થઈ મર્યાદાની ઘર ડર ઘરની બીક ગુરુ ડર ગુરુની બીક ઘર ડર ગુરુ ડર વંશ ડર વંશ જે જ્ઞાતિમાં જન્મે એનો ડર અને લજ્જા ડર ડર માન આ 5 ડર હૃદયમાં ધ્રબાઈ જાય તો એના નાવડું જીવનમાં ક્યારેય વાંધો ન આવે મારો બાપ એટલા માટે આપણા સાહિત્યમાં આવા યોદ્ધાઓની યાદીઓ કરી છે મહારાણા પ્રતાપ ક્યાં અમારે 10 મણ બાદરો દેવા આવે છે સિસોદિયા કવિરાજ અનુભાઈ ને નરેશદાર ને 10 મણ બાદરો પગાડી દે પણ આજ પણ મેં એની કવિતાઓ લખી આજ પણ એની કવિતાઓ બોલી અને સાહેબ રામબાઈ માની વાત કરી કે માં અમરની વાત કરી મારો બાપ ઈ તો ધૂપ છે ગુગળના ધૂપ છે બોલવાથી જીભ પવિત્ર થાય અને સાંભળવા વાળાના કાન પવિત્ર થાય આવી ધૂપ જેવી વાતો છે આ નાની વાત નથી એટલા માટે મહારાણા પ્રતાપ નહબજ રાણો એકલો નહબજ ભાલો ખાક પણ્યો પીઠ પર લે ચલ્યો એ આદો ભારત રોયો ભાગ હલ્દી ઘાટીની માલપા 2 લાખ લશ્કર ધીરું 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 હલ્દી ઘાટીને ઘેરવા મંડાડ્યું જાણે ટકોરી નામનો અજગર ભરડો લેતો હોય એમ હલ્દી ઘાટીમાં ઉતરવા મંડાડ્યું લશ્કર 1.5 લાખ આ બાજુ 22,000 યોદ્ધાઓ ભવાનીના નામ લઈ એકલિંગજીનું નામ લઈ અને જ્યાં પ્રવેશ કરે છે વાહ ચંદુભાઈ વાહ બાપ યોદ્ધાઓ અનેક થયા પણ ભગવાન કૃષ્ણ યોગેશ્વર એક દી આમ એવો પ્રોગ્રામ રાખવો છે હરદાનભાઈ નકરા યુદ્ધના છપા ખરા જ નકરા યુદ્ધની જ વાતો બીજી કોઈ વાત જ નહીં એમાં કૃષ્ણ દેખાય હા કૃષ્ણ કેવો છે મહાન યોદ્ધો ભગવાન યોગેશ્વર
સાહેબ એના માથે ખૂબ ભૂલી શકાય, પણ અત્યારે રાણા માથે ઉતરી છે ત્યારે રાણાની વાત કરું. એ હલ્દી ઘાટીમાં ઉતરે છે, પણ કેવું દ્રશ્ય લાગે છે. ક્યાંય જાયગો 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 ગગન હાટો બેગ ચડાડે ખોપો ડુંગર જાણ ખડાડે ઢીંગા ધોસા ઢોલ ખડાડે હલ્દી ઘાટી તો ખડાડે ગગન સાધો બેગ ચડાડે ખોપો ડુંગર જાણ ખડાડે ઢીંગા ધોસા ઢોલ ખડાડે કરિયા મગદર તો ખડાડે જાણ હોલા દરિયાગ ચડાડે કરિયા મગદર ખડાડે 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 કટ કટ રાણા રણબીર બોયા કુંભાર રાણા કડકદાર તીસી ચારાણા રજડ કેતી હાગા રાણા કીર્તિ બીજ બોઈ કે રાણા જય હો પત્તા રાણા હરનો નારો એવો કરો. આયા પણ મહાદેવજી બિરાજમાન છે, એક દરિયાના કિનારે, એક પહાડોમાં હલ્દી ઘાટીમાં એકલિંગજી બિરાજમાન છે. બે હાથ ઊંચા કરીને હર હરનો નારો કરજો બાપ મામા ડાયરો. હર હર નાદે
हर हर गादे गादे हल्दी हर 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 महादेव सोमनाथ रामनाथ भीमनाथ पावन करती पार्वती नाम बली खोण में रहे गोरा सदी यार की रोज उतरती आरती रोज उतरती कान चौकान कंठ में धुली रिया के काल याद पर रमे दीर्घ दरियाल मणि कर बणियल काला करण दिल कंठ धतूरा भांग कप्तना कंठ विचार बहुत वेदना जंत भयंकर बड़ी काला भगवान करतार मणि जब याद में सकली नंदनी यम बाल तन बिंदलाल ज्वाले यम कंगन भुजग बिंदलाल यम शिल्पा हबिनाई सजनम 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 मीशान निर्वाण रूपम विभो व्यापकम ब्रह्म वेदम स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहं चिदाकाशमाकाशवासं वदेहम् निराकार मोकार मूलम तुरीयं गिराज्ञान गोपीनमीशं गिरीशम् करालं महाकाल कालं कृपालं गुणागार सचार तारं हर हर नादे हर हर नादा गादे हल्दी हर 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 हल्दी हैदराबादी छाछे हल्दी रण गहलो छोरानो हल्दी जो धाबी थी तोड़े हल्दी घुसाने वो घोड़े हल्दी शमशेर सिरे तोड़े हल्दी बरसीलो तो तोड़े हल्दी हर हर नादे हर हर नादे हर हर नादे आप मायू गेल जागलो ने दीज बाय ने आया बाल रे अब बाय ने आया बाल હવે ફરમાઈશ જ લેવાની ભાઈ ભાઈ ને એ દિવાલો રાન માદ હી ચોળે દાણા डोगरा डोली जी आप मांगोगे अलजान लो ने जी जबाई में गागा बाल रे जी जबाई में गागा हाय हाय बालूड़ान माद की छोड़े नाना नाना डोगरा डोले शिवाजी ने नींद रोनावे माता जी जबाई डोलावे लक्ष्मण ने बात रे शिव राम लक्ष्मण ने बात बाले राम लक्ष्मण ने बात रे शिव राम लक्ष्मण ने बात माता जी भोग से दीदी
ઓડે એને ઊંઘ દે દીધી માતાજી ને મૂગ દે દીધી ઓડે એને ઊંઘ દે દીધી એથી આપ માયું ગે ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ બાલુડાન માનવી ડોલે કાણા નાણ ડોગરા ડોલે સેવા દિન નીંદરો નાવે માતા જીજાબાઈ નું નાવે આબા હિંદવાણ જોવા જાગી વેલું હાલ બાલુડા માને નાક બેઠ બંધાવા જાગી વેલો હાલ બાલુડા માને હાથ બેઠ બંધાવા આપ માંગો ગે એદી આપ માયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ બાલુડા માને જોડે કાણા નાણ ડોગરા ડોલે સેવા દિન નીંદરો નાવે માતા જીજાબાઈ નું લાવે આબાઈ માંડે વાદરે જેથી વેરીઓ માંડે માથડા ગુણા હોડવા મેલીન જાગતી સારી જાત પ્રંબાળો ઢોલ ગળે છે ધીમાડો સાદ કરે છે પ્રંબાળો ઢોલ ગળે છે ધીમાડો સાદ કરે છે એથી આપ માયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ બાલુડાન માનવી જોડે દાણા નાન ડોગરા ડોલે શિવાજી ને દીધું કાયર દે કે સાવસુ વાળો નદિયા રાજો આ ભારત કાયર દેવ રે આ ભારત કાયર દે તેજ
તારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ઠીકાણાના દુઃખ લીધા છે ગીતાજીના ગાન લીધા છે ઠીકાણાના દુઃખ લીધા છે ગીતાજીના ગાન લીધા છે સૌ ભાઈ ભાઈ કે જીજાડાના હીરડાના ઈ જૂથ કરી જ્યારે જાહલની વારે નવઘણ જાય છે 9 લાખ દળ લઈ ચડ્યો નવઘણ પ્રબળ ચારણ ભોંખિયા વરમાંડ ગોદર ધાર વરવળી સાત સાયર સો સોયા કળમાન જળમાં પહાડ કેરા તેદી લોઢ દળ સમજી ગયા એવી ભગવતી એવી માં કુલડીએ એકણ ઘટક નતરિયા 9 લાખ હોય ચડાવણ હાર વિહો તરને વરવડી એ નવગાણ અને એની યાદીઓ પાવે છે ભગત બાપુ કવિ કાગ લખે છે જાડાના હીરડા નાઈ જૂથ કરે ગુરુજીશ્વર હામ વિમાન ભરી લીલામાં થલડા કુરબાન કરી લીલામાં થલડા કુરબાન કરી લીલામાં થલડા કુરબાન કરી એદી થાને જને તાને નોતી ખરી એની મારે ગરવીની આસતના નાદ બાપ વિના નિજ ભીડ પાડી માર બાપ વિના નાદ ભીડ પાડી યાદ બાપ વિના નાદ ભીડ પાડી કદાચ એવી પરિસ્થિતિ હોય ભલે ઝૂંપડામાં જીવીએ પેરીએ જીથરિયા ચીર પણ અમે ઝૂકી નથી જીવતા હે વાંગડી કમાહી કરે નહીં નીચા કામ આયુતા કુળનો આદમી આન કરે નહીં નીચા કામ પણ ગડપાદ ભાંગે ગામ એ ઓ ખાતર નો પાડે ખીમરા જેની આડેથી તે દુધડિયા ચડપા એની લાજુ મંગાત જો લોટ પડી એની લાજુ મંગાત જો લોટ પડી એની લાજમાં યાદ જો લૂટ પડી એની લાજમાં યાદ જો લૂટ પડી એની લાજમાં યાદ જો લૂટ પડી એ નવગામ ખોડિયાર નો દીધેલ નવગાણ વાત એમ કે છે કે 9 વર્ષે એનો જન્મ થયો 9 ઘન વયા ગયા આઠ ગગંબીએ લુંબીએ મંતરો વાદળો બેવળો ચોવળીએ
સૌને પ્રમાણને બાળકનો જન્મ નથી થતો અને આ ખોડિયારે જગ જાહેર વાત છે આ ખોડિયારે પરચો દીધો ખોડિયારનો દીધેલો નવઘાણ એ ભાઈ તારા માટે નો તો કોઈ એને જગ કોડ કર્યો નો તો બેનીને માંડવે હોમ કર્યો એવો વીરો ગમાણો જો આશા ભર્યો તારા માટે નો તો કોઈ એને જગ કોડ કર્યો નો તો બેનીને માંડવે હોમ કર્યો એવો વીરો ગમાણો જો આશા ભર્યો એવો વીરો ગમાણો જો આશા ભર્યો કેને કાજ વીરા મારા માતડા ને કોણ કાંદ હોલંગીની દેખ પડી કેને બેનડી સિંહ મંગા ગલડી કેની લાજ મંગા તું લોટ પાણી કેની લાજ મંગા તું લોટ પાણી આજા જનારા માથે નગારા ગડેડા ધીરા 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 આહેરના જવાનડા ભેળા થયા એ પોતાના દીકરાને બિહારવાની સત્તા ધરાવવાળા હીરો પણ બાપ જીવની માનેલી બેન ભણી જીવની માનેલી બેન નવગઢ માથે આહીરના નવયુવાનો ધીરા ધીરા હોઠમાં નગારા વાગ્યા નગારા ગડગડા ક્યાં ભેગા બાપ જુનાના માથે લશ્કર જીડું પણ કેવું કે હલી પીરુરા ભોદોરા પ્રતિ રાજુ વામિયા હટ પાડા પાડા પાક માંડો મંડાણો ભારત ભાઈ ભાઈ હલી પીરુરા ભોદોરા પ્રતિ રાજુ વામિયા હટ પાડા પાડા પાક માંડો મંડાણો ભારત દાદો ઓદો દે ઓદો લાદેનું બોલો ધારા ગુવાય મારા પાતે ભેડા કરનાર વિચારો ગુના દાદો બોલા સુંદરના ભેદ મંડાણા પ્રચંડા હલ્લા ફાલા ગારી ઘંટા ઘંટા દિયા આગમાં રોગ કાળા બોર વાળા કાળા નાળા વાહે રોગ પશુ પંખી વાળા ઢોલા ઘરાના પંજાણ નાને પકાણીનો માસ ઢોળા ગડવા હિલોડ પેટા રોગ કાળા બોર વાળા કાળા નાળા વાહે રોગ પશુ પંખી વાળા ઢોળા ઘરાના પંજાણ નાને પકાણીનો માસ ઢોળા ગડવા હિલોડ પેટા રોકવાર માતલા તો ડમરૂ સાચું વાળા સુખ જાણા હાગ હાગ હોવા બેર વાણ દીવા રગતા હુલાગ નાને હાથ થીન લડા પછી પૃથ્વી ઘરે પેડા ધંબા ખેડા દે ઉતારા ગેડા ને દે ઉતારા ગેડા નગારા કાસના નહીં ડેરા મોત થીને પૃથ્વી ઘરે પેરા નામા વૈરા હપ ધરા ગયા સુરાપુરી વાવ આ ભાઈ હા આનુવા
की आत्मान में उतार दिया तो ब्रह्मा था फट बोले खमा 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 कालिका गोगला कर मगला मंडाण माने हिमलो वगले बालो मार की जग तानो मंडाण भारत बड़ा गालो थी टपाटा लागी लोहरा कालिका गोगला कर मगला मंडाण माने हिमलो वगले बालो मार की जग तानो मंडाण भारत बड़ा गालो थी टपाटा लागी लोहरा लगेला गोलक आज बोल लटक बोल એક નાની પ્રસંગ કહી અને મારે વાણીને વિરામ આપું પાછા હરેશદાનભાઈને આપણે સાંભળીએ કારણ કે જેમ હરેશદાનભાઈ કીધું જો પત્તો કી પાત મેં પાત પાત મેં પાત વાતો નીકળા કરે પણ મહાન યોદ્ધાઓ ખડેરા આપણને ટેકા દેવા યોદ્ધા ધરતી માતે આપ બળે પર ઓલવે લેતા લડથડિયા આહા પણ આપ બળાઈ પર ઓલવે આપ બળાઈ પર ઓલવે લેતાઈ લડથડિયા પણ યા જણનારીએ જણ્યા એ ઓલા કોક માનવ ગાગડા આવા કોક જો બાપ મહાભારતમાં આખા જગતમાં મહેશ મામા મુખ બોલ્યા છે મુખમાંથી અવાજ આવે આખા જગતમાં મુખ બોલ્યા છે પણ ભારતમાં આર્યવર્ત નારી જગદંબાના કુખમાંથી અવાજ આવ્યા છે અભિમન્યુ સુભદ્રાના કુખમાંથી બોલ્યો મામા હાથમાં કોથાની વાત તો માંડો કુખમાંથી અવાજ આવ્યા છે ક્ષત્રિયો અને બીજા મોડકરી જાડેજા ચાવડી રાણીના કુખમાંથી બોલ્યા માં બેર મખા માં મફતનું નો ખાય છે માં એને જોખ થઈ જાય પછી ભલે ખા બાકી તું મફતનું નો લે દે માં જોખા વિનાના બોર ખાતા તો મારું નામ મોડપીર ન દેતા એ મોડપીર જાડેજો ચાવડી રાણીના કુખમાંથી બોલ્યા છે તમે જોવો આપણો ઇતિહાસ ભારતમાં ભડકે કે મેર્યા હમ મહાભારતમાં મોરચા મંડાણ્યા એક બાજુ 7 અક્ષોણી એક બાજુ 11 અક્ષોણી જાણે બે દરિયા ડોડોડોડોડોડ કરતા ભેળા થયા હોય એમ ભેળા થયા મહાભારતમાં નગરા વેગા જા વીર હક બરબદી થંભ ફાટતો દર ફટી વસુંધરા માને કડાકા થયા પછી થયું શું જો મહાભારતનું યુદ્ધ કેવું થયું આહા ગાય કાડા દાંત કાડા કાડા ખબર જાને હડાડા કાડા દાંત ધાડ કાડા કાડા ભા ભા કાડા સંઘ ફૂંકવા મંડાણ્યા અને હજારો ઘોડાની હીહ વાગવા મંડાણી
ધરતી ધમ 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 ધાવા મંડાણી. મામા ભાઈબંધ કોને કહેવાય, મિત્ર કોને કહેવાય? આહા, ભાઈબંધની વાતો. મિત્ર એડા કીજીએ જાણે કુવારા કોસ, પછડા પાણી દીએ પણ હૃદય ને ધરે રોજ. પેલા કોહ હાલતા, ચામડાનો કોહ ઘા કરે હાઈઠડ હો ફૂટ કુવા માથે ખારા રા રા કરતો જાય, પછડાય પણ પાછો આવે ને એટલે પાણી લઈને આવે. મિત્ર એડા કીજીએ જાણે કુવારા કોસ, પછડા પાણી દીએ પણ હૃદય ને ધરે રોજ. દુર્યોધને કર્ણનું બાવડું પકડીને એમ કીધું કે હાય કર્ણ, તું મારો મિત્ર છો, તું મારો ભેરું છો, તને હું અંગદેશનો રાજા બનાવું છું, અંગદેશ બક્ષિસમાં આપું છું. તારે કર્ણને એમ છે કે આ દુર્યોધનનો બદલો હું કેદી ચૂકવું. અને એ મહાભારતમાં મહાન યુદ્ધ, ધડ વિનાના માથાના માથા વિનાના ધડના હુંડુ વિનાના હાથીના હાથી વિનાના હુંડુ યડ પડી જીગ માતી અચૂક ઈ રોપિયો જંગ રણ પડી રીડ ભાઈ કૃત યુદ્ધ બાંધણી ભીડ ઈ સીસાગ બાગ તે ગાન તોડ દલ મલી અંગ તંગાણ તોડ બંદરા દંડ લાગે નબીન ઈ ખંજરા સાથ ચાક સાથી કબીન ઈ હુગલે જવાળ લાગી હચક ઠા લાગ્યો. અને ઈ વખતે કર્ણને એમ થયું કેવા આનો બદલો હું કેદી અદા કરું. મામા મહાભારતમાં દુર્યોધને કર્ણનો બાવડું પકડી અને અંગદેશનો રાજા બનાવ્યો. તો કર્ણે શું દીધું દુર્યોધનને? કર્ણે હાથ પુત્ર મેદાનમાં મૂક્યા, વૃષણ જેવા ખરડા ફને ટકા દેવા મહાયોદ્ધાઓ વૃષણ જેવા હાથ દીકરા મૂક્યા. 8મો એનો સાળો સત્યસેન દુર્યોધનનો સારથી મૂક્યો. 9મો શ્રોણ રાધાને અધિરથનો દીકરો શ્રોણ મૂક્યો. 10મો કર્ણ પોતે પઠ્યો રણ મેદાનની માલ પર હોડ્યું તાણી. કર્ણને 2 પત્ની હતા, એક પત્નીનું નામ હતું સુપ્રિયા અને બીજી પત્નીનું નામ હતું વૃષાલી. વૃષાલી પણ આગના પસેડો ઓઢીને હોઈ ગઈ કર્ણ માથે. એ દુર્યોધને એક અંગ દીધું તો કર્ણે 11 અંગ આપી દીધા. હાલે દુર્યોધન, તારો બદલો અદા કરો, તારો ઋણ અદા કરો. 11 અંગ આપ્યા. રજપૂતા ઋણ ન રખે, ચિલોન છાંડે ચરણ, શિયો ધન સાથે રહ્યો આ કુંતી જાયો કરણ. અરે ભારતમાં ભડકે કે મર્યા જામીન ગટાબટ જીગ જટાજટ શીશ પટાબટ ભમ પરે તત જંગમુ ધકત લોય ધધકત ભણ ભભકત માસ ભરે તરવાળની બાટા જીડ બોલી. એમાં હજારો યોદ્ધા કપાણ્યા. પણ કરણે મહાભારતમાં પિતામાં ભીષ્મ જેવા ઢેળ્યા. ભીષમ ભયંકર પુકાર્યો રણ ભમી આઈ છાઈ જીજી છત્રીની કી छिटी जावेगी कहे रत्नाकर रुधिर सो रुधेगी धरा लोथिन पे लोथिन की बीत उठ जावेगी. पितामह भीष्म जेवा एक दिन 10,000 यशपाल पिता दय कर सहार. पितामह भीष्म जेवा होता. महेश मामा महाभारत में क्या એવું નથી લખ્યું કે ભગવાને યોગેશ્વરે ગીતાના ગાયકે મહાભારતના નાયકે કોઈને પૂછ્યું હોય પણ કર્ણ માથે રોડ રોડ ઘા લાગ્યા છે. કર્ણ પડ્યો છે મેદાનમાં. ભગવાન કૃષ્ણ ગીતાનો ગાયક ગોપેશ્વર નાથ મુરલીધર મનહર નટવર ગિરિધર કષ્ટહરણ ઈ ભગવાનના હોઠ કર્ણના કાન લગી પોગી ગયા. કાન પાય હોઠ લઈને એટલું કીધું કરણ હું કૃષ્ણ બોલું છું, કોઈ ઈચ્છા છે? કોઈને નથી પૂછી. ભારતમાં ભડકે કે મેર્યા માનદીઓના મરણ કોઈને ના પૂછ્યું. કર્ણના કાન લગી ભગવાન યોગેશ્વરના હોઠ પોગી ગયા. કરણ કઈ માંગવું છે, કઈ જોઈ છે, કઈ ઈચ્છા છે? તારે કીધું ના પ્રભુ ઈચ્છા તો કઈ નથી, પણ જો તારી મોજ હોય તો મને કુંવારી ધરતી હોય એની માથે અગ્નિ દાહ દે. ભારતમાં ભડકે કે મેર્યા માનદીઓના મરણ પણ કૃષ્ણે કરબીજ બાળીઓ આ તો કુંતી જાયો કરણ. હાથ લાંબા કર્યા. સાહેબ એના ઇતિહાસ રહ્યા છે જસ જીવન અબ જસ મરણ કર દેખો સબ કોઈ કહા લંકા પદ લે ગયો
અને કહા કરન ગયો ખોઈ, જસ જીવન અબ જસ મરણ, કર દેખો સબ કોઈ. એટલા માટે છેલ્લી એક કડી ગાય મારી વાને વિરામ આપું. આ વાતો કોની રહી છે? એવા ખોળા મળ્યા છે ને એની. મામા નાના હોય ને આપણે ત્યારે માં છે ને ખોળે ખવરાવે, પૈપાન કરાવે, પેટ ભરાવે, પછી ખોળે બેઠા પછી જો તોફાન કરીને પછી માનું ખોળો નો હંગરે નાખે ખોયામાં. માનો ખોળો મૂકો એટલે ખોયું ખોયું અને ખોયું. આપણે લાકડાનું હોય ને ઘોડીએ બાંધેલું કપડાનું એટલે ખોયું કે સૌરાષ્ટ્રમાં એને ખોય. માનો ખોળો મૂક્યો એટલે ખોયું. એટલા માટે શું કહે છે? આ મીઠા મધુને મીઠા મેહુલારેલો, આ મીઠા મધુને મીઠા મેહુલારેલો. મીઠી મીઠી છે મોરી માતરે આ જનની, જોડ સકી નહીં જડેલો. એ જનની જોડ સકી નહીં જડેલો. હા ભાઈ આ મોલી માથે વર્ષે છે ગડીક વાદળી રેલો, આભે વર્ષે છે ગડીક વાદળી રેલો. પણ જનની માતાનો પ્રેમ કે કજદાર જોવા, જનની જોડ સખી નહીં જડે રેલો. જોવા જનની જોડ સખી નહીં જડેલો. હાથે જ્ઞાન પણ સાંભળે, પણ આ મોટા બધા મન ગળવી લાગે ગાગડા. આ મોટા બધા હરેશદાસભાઈ ને આપણે સાંભળી પાછા ધારમાં જઈએ. હરેશભાઈ ને જે મોજ આવે આ ડાયરો હરેશદાસભાઈ ડાયરો આવે ને ત્યારથી મેં કીધું પેલા શરૂઆતમાં કે એવા રૂડા જીતુ બગડા એટલો અદભુત તબલજી છે. આવા સાજિંદા ને નો ગાવાનો કોડ થાય ને તો ગાવાનો કોડ થાય એકવાર તાળીઓ તો વધાવો યાર જીતુભાઈ ને યાર. આ ગુજરાતનું ગૌરવ છે. અને આ બાજુ આના ધીરા ધીરા રે વગાડ ગાળીજામાં વાગે છે ટેરવા, એમાં ઓગળતા જઈ. કારણ કે સુર લાગે, દુઃખ લાગે, ભૂખ લાગે, પણ ઘા નો દેખાય. મારો બાપ લાગે ખરો પણ ઘા ન દેખાય. એવા ઘા મારવા વાળો, ઊંડા ઘા મારવા વાળો આ ચંદુભાઈ. અને એવા રૂડા સાઉન્ડ એટલા સુંદર માયક અને એવા સુંદર સામે લાયક. અને સામે હરેશદાસભાઈ કરું તાળી વધાવો હરેશદાસભાઈ ગઢવી.